જય મહાદેવ, જય માતાજી. આપ સર્વને સાચો રાહ મારી યુટ્યુબ ચેનલમાં આજનો ટોપિક દ્વારા વિડીયો છે કે રાજયોગ કેવી રીતના બને છે અને રાજયોગ હોય તો માણસના જીવનમાં કઈ કઈ સારી પરિસ્થિતિઓ આવે છે. તો આજે આ વિડીયો બરાબર તમે જોજો કે રાજયોગ માટે જો જોવું હોય, આજે જેને સુખ શાંતિ ને સમૃદ્ધિ જોઈએ છે, ખાસ કરીને સમૃદ્ધિ જોઈએ છે, પૈસો જોઈએ છે, વૈભવ સુખ જોઈએ છે, રાજ રચીલા મકાન ગાડી જે કાંઈ જોઈએ એ બધું શેનાથી મળે છે? રાજયોગથી મળે છે. તો રાજયોગ માટે જો ખરેખર આપને જાણવું હોય તો આ વિડીયો જેટલો લાંબો થાય કે કેટલો એ મને ખબર નથી, પણ આપ જોજો બધા. અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાચો રાહ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને આપના પ્રશ્નો હોય તો કમેન્ટ કરજો. તો રાજયોગ ક્યારે કુંડળીમાં બને છે? કે જ્યારે ગુરુ સારો હોય. આપણી કુંડળીમાં જ્યારે ગુરુ સારો હોય ત્યારે જ રાજયોગ બની શકે છે. તો ગુરુ બળવાન હોય તો રાજયોગ બને છે, પણ એ ગુરુ બળવાનની સાથે બીજા ગ્રહ પણ ઘણા બધા કામ કરી જાય છે. ઘણીવાર રાજયોગ હોય પણ આપણને એનો લાભ નથી મળતો, અને કોઈ જ્યોતિષીએ કીધું હોય કે તમારી કુંડળીમાં રાજયોગ છે પણ એ વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ શાંતિ નથી મળતી. ત્યારે એમ થાય કે રાજયોગ હોય તો કેમ સુખ શાંતિ નથી મળતી, તો કેમ આવી તકલીફો આવે છે? એ વિશે હું ક્યારેક લઈશ પાછો. તો રાજયોગ છે એ બધાય ગ્રહનો બૃહસ્પતિ એટલે કે બધાય ગ્રહોના ગુરુ છે. જેમ આપણે કીધું કે બધાય ગ્રહોના રાજા કોણ છે? સૂર્યદેવ છે, સૂર્યગ્રહ છે, સૂર્યદેવ છે. એવી રીતના બધાય ગ્રહોના ગુરુ કોણ છે? તો કે ગુરુ બૃહસ્પતિ. એ ગુરુ ગ્રહ જો સારો કુંડળીમાં હોય તો તમારા જીવનમાં સુખ આસમાને ચડી જાય છે, અને આસમાન બતાવી દે એના જેવું. એટલે કે આપણને બધી જાતનું સુખ મળે છે, અને એટલી બધી સાહેબી હોય છે, એટલી બધી સાહેબી હોય છે કે એ સંપત્તિ ક્યાં વાપરવી, કેવી રીતના કરવું, શું કરવું એ માણસ વિચાર ન કરી શકે. જે રાજા હોય તો રાજા પાસે કેટલું ધન હોય, કેટલું સુખ હોય, એટલી પ્રજા હોય, બધી રીતની એની પાસે સુખ ને સમૃદ્ધિ હોય. તો ગુરુ બળવાન હોય તો જ આ વસ્તુ બની શકે. તો તમે કેવી રીતના જાણી શકો કે મારા જીવનમાં, મારી કુંડળીમાં રાજયોગ છે? તો તમને સમૃદ્ધિ હોય અને જો કોઈ તકલીફ ન આવતી હોય, સમૃદ્ધિ હોય પણ પૈસો હોય પણ ઘણીવાર એ પૈસો ગેરમાર્ગે જતો હોય છે. એ પૈસો ગેરમાર્ગે ન જાય અને સાચા રસ્તે, ધર્મના રસ્તે જે પૈસો વપરાતો હોય અને આંતરિક ભાવ આપણા પૂજાપાઠના હોય, ધર્મના રસ્તે કોઈ પણ પૂજાપાઠમાં, મંદિરોમાં, પછી ધાર્મિક કાર્ય થતા હોય ત્યાં આપણો પૈસો વપરાતો હોય અને બધી જાતની વૈભવ સુખ હોય. તો આવો આધ્યાત્મિક યોગ જ્યારે આપણા જીવનમાં જાગે અને વ્યવહારિક યોગ, ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ એમાં બંને આવી જાય છે. તો જ્યારે રાજયોગ હોય ને ત્યારે શું થાય છે કે માણસને ખૂબ એટલે ખૂબ પૈસો આવે છે. ક્યાંય પણ હાથ નાખે, ઊંધું કાર્ય કરે તો એ સીધું થઈ જાય. ગમે ત્યાં પોતે હાથ નાખે એટલે કે ગમે તે ક્ષેત્રમાં જાય તો એને સફળતા ને સફળતા જ મળે છે. રાજયોગ માટે તમારે જાણવું હોય તો ઘણાના હાથમાં નિશાની હોય છે. હાથમાં હોય, પગમાં હોય, હથેળીમાં હોય, તળિયામાં હોય, માછલી હોય, મંદિર હોય, ધ્વજા હોય, ચક્ર હોય, શંખ હોય, આવા પ્રકારની અનેક પ્રકારની નિશાનીઓ હોય છે. એ રેખાથી બનતી હોય છે. આપણી જે લાઈનો હોય છે હાથમાં અને પગમાં, લાઈનો હોય છે તો તમને એમાં તમે બરાબર જોશો તો તમને દેખાશે કે ક્યાંક શંખ જેવું હશે, ક્યાંક ચક્ર જેવું હશે, નિશાનીઓ બધી એ રેખા, પાતળી રેખા આપણે જેમાં પેનથી કરીએ, લાઇનિંગ કરીએ એ ટાઈપનું. પછી ક્યાંક આપણા હાથમાં મંદિર હશે, ધજા હશે, માછલી હશે. તો આવું જેના પગમાં કે હાથમાં હોય એને રાજયોગ ગણવામાં આવે છે. પણ એની સાથે એમ કહે છે કે ચંદ્ર અને બુધ આ બે ગ્રહ સારા હોય ને તો વિશેષ કામ કરી જાય. અને ચોથો ગ્રહ શુક્ર,
જેનો શુક્ર સારો હોય, સારી સ્થિતિમાં શુક્ર હોય તો પણ વૈભવ સુખ ઘણું બધું મળે છે. એટલે આ 4 ગ્રહ જો કુંડળીમાં હોય, ગુરુ બળવાન હોય તો બધું મળે જ છે અને રાજયોગ કહેવાય છે. પણ એની સાથે બીજા ગ્રહોનો પણ સાથ સહકાર મળવો બહુ જરૂરી હોય છે. કે ચંદ્ર ને બુધ એટલે કે મન, ચંદ્ર એટલે મન. આગળના વિડીયોમાં મેં તમને જણાવેલ છે કે ચંદ્ર એટલે મન. જો ચંદ્ર તમારો મજબૂત હોય, બરાબર હોય, સારો હોય, ઉચ્ચ સ્થિતિમાં હોય તો મનની સ્થિરતા આપે છે, ચંચળતા નથી રહેતી. એટલે કરીને કે રાજયોગ હોય ત્યારે તમે એ રાજયોગને સારી સ્થિતિમાં અને એનો સદવ્યય આપણે કરીએ છીએ કે જેમાં આપણે સદબુદ્ધિ રહે છે અને આપણે જે પણ સુખ શાંતિ ને સમૃદ્ધિ મળે એમાં આપણે સારા કાર્ય કરી શકીએ છીએ. પછી બુધ ગ્રહ પણ જો સારો હોય તો બુદ્ધિનું લેવલ સારું હોય. ઘણાને પૈસા હોય તો એટલી સરસ રીતે એની વ્યવસ્થા હોય છે, ગરીબો માટે ખૂબ કરતા હોય છે, સાથે પુણ્ય કર્મ એવી રીતના કરે કે મંદિરોમાં કાંઈ પણ હોય તો ત્યાં પણ દાન કરે, માનવ સેવા હોય તો એમાં પણ એ લાભ લેતા હોય, પોતાની સંપત્તિનો સદવ્યય કરતા હોય. એ બુદ્ધિ છે કે મનને ખૂબ શાંત રાખી અને એ પોતાની જે સમૃદ્ધિ હોય એટલે કે જે પૈસો હોય કે કોઈ પણ જાતની આપણે સંસારમાં જે સમૃદ્ધિ સુખ જોતું હોય એ સુખ બધી પ્રકારનું હોય તો એ વ્યક્તિ શું કરે છે કે વિચારસરણી એની એટલી સરસ હોય છે કે જેના કારણે પોતે સારા કાર્યોમાં બુદ્ધિ વાપરી અને કેટલાય લોકોને જીવન આપે છે એટલે કે નોકરી આપે અથવા તો એના પૈસાથી એવી રીતના એને નાના બિઝનેસ કરી દે છે. પછી જે માણસને જરૂર હોય કે ખાવા પીવાની પણ તકલીફ હોય એવા માનવ રાહતના કામ કરે છે કે રોટી, કપડાં, મકાન જે આપણે કહીએ કે એ વસ્તુ એના પૈસાથી એની સમૃદ્ધિથી કરે છે. તો રાજયોગ મળવો કુંડળીમાં એ અઘરું છે, પણ છતાંય મળી જાય પછી પણ આપણે એને કેવી રીતના હેન્ડલ કરવું એ વસ્તુ ચંદ્ર ને બુધ હોય ને સારું તો જ કરી શકાય છે. નહીંતર આકાશમાં બધા ઉડવા માંડે એના જેવી વાત થાય કે સાહેબી તો ઘણી બધી હોય પણ એને મગજ એટલો બધો, માઇન્ડ એટલો બધો તેજ હોય કે જેને ગુસ્સો એટલો ઉગ્ર હોય કે ઓર્ડર જ કર્યા કરે ને બધાને તકલીફ આપે. ઘણીવાર ઘણા રાજાનું એવું હોય છે ને કે રાજા હોય તો એ રાજા સરસ રીતે પ્રજાને હેન્ડલ કરે છે, બધા કાર્ય પણ રાજ્ય માટે સરસ કરે છે. ને અમુક રાજા એવા હોય કે વિચાર્યું ગમે તેમ ઓર્ડર કરી દે એટલે કે આજ્ઞા કરી દે, કામ કરો એટલે એનું સૈનિકો જે હોય એ જ રીતના કરે અને ખોટું કામ પણ ઘણીવાર થઈ જાય. એટલે સંપત્તિ જે મળે એ સંપત્તિ રાજયોગ હોય તો રાજપદ મળી જાય, પણ રાજપદ મળે એટલે તો કેટલું બધું સુખ હોય, શું એમાં કમી હોય. પણ એમાં જો તમારું મન જ્યારે પણ પૈસો થાય કે કાંઈ પણ સારા કાર્ય થાય ત્યારે જો મન બરાબર હશે અને બુદ્ધિ બરાબર હશે તો જ તમે રાજયોગનો ઉપયોગ કરી શકશો સારી રીતે. નહીં તો પોતાનું પુણ્ય છે એ પુણ્ય ખવાઈ જશે ને રાજાના ભંડારે કે ને ખૂટી જાય. ગમે એટલું હોય તોય જો આડાવડા રસ્તે હોય તો ગમે એટલો પૈસા હોય કે ગમે એટલી માન સન્માન હોય એ બધું પાણી ફરી જાય છે અને પુણ્ય છે એ પાપમાં બધું આગળ વૃદ્ધિ થતી જાય છે. તો જેને રાજયોગની કદાચ કોઈ પણ જાતની ખબર ન હોય, જ્યોતિષને ન બતાવેલું હોય તો તમે શું કરી શકો છો કે તમારા હાથમાં કોઈ પણ નિશાની હોય તો પણ તમે જાણી શકો કે આ રાજયોગની નિશાની છે. પણ એના માટે શું કરવું જોઈએ? રાજયોગ તો છે પણ એના માટે વિશેષ તમારે આપણી સદબુદ્ધિ રહે અને ક્યાંય પણ ગેરમાર્ગે આપણે ન વયા જઈએ, ખોટી રીતે પૈસાનો કે કોઈ વસ્તુનો કે કોઈ પણ પદવીનો ઉપયોગ ન થઈ જાય. એના માટે શું કરવું છે? તો એના માટે પૂજા, પાઠ, તપ, જપ, જ્યારે ધર્મ કરવામાં આવે તો જે વસ્તુ બને છે. આ રાજયોગની મેં વાત સમજાવી તેમાં તમારેથી બને એટલું રાજયોગ માટે સેવા, પૂજા, દાન, ધર્મ જે થાય એ તમે કરજો. જેનાથી રાજયોગ હશે તો બળવાન બનશે અને રાજયોગ નહીં હોય તો પણ આપણે સુખ શાંતિ ને સમૃદ્ધિ દરેક પ્રકારનું તન, મન, ધન, પૂજા પાઠ કાંઈ પણ કરવા માટે આપણે બધું કરી શકશું અને પુણ્ય જોરદાર બનશે તો આપણું માનવ જીવન સફળ બની શકશે. સેવાના પણ કાર્ય કરી શકાય, ગુરુઓની પણ સેવા કરી શકાય, અનેક પ્રકારના પીળી વસ્તુનું દાન કરી શકાય, 3ની સંખ્યામાં દાન કરી શકાય. આવા બધા જે યોગ હોય
તો એ આપણને રાજયોગ ખૂબ જ કામ કરી જાય છે. પણ એની સાથે બીજા ગ્રહનો સપોર્ટ ન હોય તો આપને રાજયોગ સફળતા આપવામાં વિઘ્ન બધે થાય છે, બીજા ગ્રહોને કારણે, બીજા દોષને કારણે. તો એ હું ક્યારેક સમજાવીશ કે રાજયોગની સાથે બીજા ગ્રહ પણ કેવા સારા હોવા જોઈએ, એ ગ્રહના સિમ્ટમ શું હોવા જોઈએ આપણી કુંડળીમાં, તો જ એ આપણે રાજયોગ સફળતા આપે છે. એટલે રાજયોગ માટે તો બહુ જ વિશેષમાં સમજવું જરૂરી છે, અને એ જ આપણે બધું જોઈએ છીએ. તો એના માટે સમજશું તો જ આપણને સફળતા મળશે. અને હોય તો એમાં વિશેષ વૃદ્ધિ કરવા માટે, અને ન હોય તો ગુરુને કેમ બળવાન બનાવી અને એ રાજયોગને આપણે કેમ વિશેષ રીતે વૃદ્ધિ કરવી, એ પણ આ વિડીયો દ્વારા તથા મારા બીજા પણ અનેક વિડીયો આ સાચો રાહ ચેનલમાં છે, તો એમાં પણ તમે જાણજો, સાંભળજો અને એમ પ્રમાણે કરજો. મારી સાચો રાહ ચેનલ SACHORAH સાચો રાહ ચેનલ યુટ્યુબમાં સર્ચ કરજો, એને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ખૂબ જાણકારી મળશે બધા વિડીયો જોવાથી. બીજું કે લાઈક કરજો, શેર કરજો. શેર કરવાથી આપણે બીજાના વિડીયો ઉપયોગી થશે તો પણ આપણો ગુરુગ્રહ બળવાન બનશે, કારણ કે એ પૂજાપાઠ કરશે એનું પુણ્ય આપણે આંગળી ચીંધવાનું જે નિમિત્ત બનીએ છીએ, અને એ પૂજાપાઠ કરશે આપણા દ્વારા, તો એ આપણા ઉપર કેટલી બધી કૃપા વરસાવે, કેવા આશીર્વાદ આપશે, કેટલી અંદરથી દુઆ આપશે કે તમે બતાવ્યું તો સારું થયું. તો એ જે કાંઈ કરશે ને એનું પુણ્ય એમાંથી પણ અમુક ભાગ આપણને મળશે, તો પણ આપણો ગુરુગ્રહ બળવાન બનાવી શકાય. એટલે વારંવાર કહું છું કે શેર કરજો, શેર કરજો, શેર કરજો. શેર કરવાથી શું થશે કે આપોઆપ કુદરતી તમને હું જેટલું સમજાવું ને સંભળાવું છું અને ઉપાય બતાવું છું, તો તમે બધાય કરશો એટલે એમાં હું પુણ્યમાં નિમિત્ત બની જ શકું. એવી રીતના બીજાને તમે શેર કરશો તો પણ એના પુણ્ય, એ જે કાંઈ ઉપાય કરશે એમાંથી તમે પુણ્યના નિમિત્ત બનશો. ના થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતના તમે થોડું થોડું ભેગું આવું પુણ્ય કરશો શેર કરીને, તો પણ તમારો ગુરુગ્રહ મજબૂત બનશે અને તમે ખૂબ પ્રગતિ કરી શકશો. તમારા જીવનના વિઘ્નો પણ દૂર થશે અને સુખ સમૃદ્ધિ મળશે. તો અંતમાં મારા બોલવામાં, તમારા સાંભળવામાં, કોઈ પણ મારી વાણીમાં, વાક્યમાં, શબ્દમાં કોઈ દોષ કે મારી સમજણ તમને સમજાવવામાં કોઈ પણ દોષ રૂપ બની જતું હોય વાણીમાં, તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું કે આપને સારી ભાષામાં વ્યવસ્થિત રીતે મારો અવાજ સંભળાય અને તમે સારી રીતે અનુકરણ કરો. ન સમજાય તો તમે કમેન્ટ કરીને મને જણાવજો, જેથી કરીને વાણીનો દોષ મને કે તમને ન લાગે. ને વાણીના દોષને કારણે બોલવાના, સાંભળવાના, વાંચવાના, જોવાના, આ જે કાંઈ દોષને કારણે આપણે રોગ આવતા હોય, બ્રેઇન ટ્યુમર કે માથામાં જ્ઞાનતંતુના કે મગજના પાર્ટ્સમાં કોઈ પણ બીમારીઓ આવે, તો એવી બીમારીઓ પણ ન આવી શકે. એટલે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ કે આપણને કોઈ દોષ ન લાગે અને સારું અને સાચું સજેશન આપી શકે, ને કોઈ વાણી કે અક્ષર મીંડામાં ક્યાંય ભૂલ ન થાય, એવી હું સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું. અને આપના તથા મારા બંને વતી કોઈ દોષ લાગ્યો હોય તો ક્ષમા પણ પ્રાર્થું છું. જય મહાદેવ, જય માતાજી.